હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? કેમ છો? મજામાં? આજે હું તમને વીમાની એવી 15 વાતો બતાવવાનો છું કે જે આપણે વીમો શા માટે જરૂરી છે એ તમને સમજાઈ જશે. તો પહેલું કારણ તો એ છે કે ભાઈ વીમાથી પ્રીમિયમ ભરીએ છીએ એટલે એક ફરજિયાત બચત થાય છે અને એ ઇન્વેસ્ટમેન્ટ પણ ગણાય છે. બરાબર. બીજી વાત છે કે આપણું ટેક્સ સેવિંગ થાય છે. એલઆઈસીમાં તમે જેટલું પણ પ્રીમિયમ ભરો છો એ બધું આપણને ટેક્સમાં બાદ મળે છે. અમુક લિમિટ છે, 5 લાખ સુધીની લિમિટ છે પર યર. તો એ બહુ વધારે જ છે. આ તો એક તમને ઉદાહરણ માટે. પછી બીજી 2.5 લાખની આપણને યુલિપમાં પ્લાનમાં મળે છે, એટલે ટોટલ 7.5 લાખ પર પાન કાર્ડ આપણે બચત કરી શકીએ છીએ, પ્રીમિયમ ભરી શકીએ છીએ કે જેના ઉપર કોઈ ટેક્સ લાગતો નથી. મેચ્યોરિટી પણ જે પણ આવે છે એલઆઈસીની એ બધી ટેક્સ ફ્રી આવે છે. પછી એલઆઈસીના પ્લાનિંગથી લોંગ ટર્મમાં આપણને સારું રિટર્ન મળે છે અને આપણું રિટાયરમેન્ટનું પ્લાનિંગ પણ કરી શકીએ છીએ, બાળકોના અભ્યાસનું પ્લાનિંગ પણ કરી શકીએ છીએ, બાળકોના મેરેજનું પ્લાનિંગ પણ કરી શકીએ છીએ, એસ્ટેટ પ્લાનિંગ કરી શકીએ છીએ. એવા પ્લાનિંગ છે કે તમારા પેઢી દર પેઢી તમને એમાંથી પૈસા મળતા રહે એવું પણ પ્લાનિંગ એલઆઈસી ઇન્સ્યોરન્સમાંથી થઈ શકે છે. પછી લાંબા ગાળાનું દરેક લક્ષ્ય કોઈ પણ હોય એ પ્રાપ્ત કરવા માટે આપણે એલઆઈસી ઇન્સ્યોરન્સથી એ પ્લાનિંગ કરી શકીએ છીએ. બીજું, ફેમિલીની સંપૂર્ણ સુરક્ષા માટે કે ભાઈ આજે એવી અઘટિત કોઈ બી ઘટના બની હોય, નેચરલ ડેથ હોય, એક્સિડેન્ટલ ડેથ હોય અને આપણી ગેરહાજરી થાય, તો જો આપણે પ્રોપર પ્લાનિંગથી ઇન્સ્યોરન્સ લીધો હોય તો આપણી ગેરહાજરી હશે તો પણ આપણા ફેમિલીની લાઈફસ્ટાઈલમાં કોઈ ફરક નહીં પડે. તમે જેટલા પૈસા કમાઈને ઘરે લાવતા હતા એટલા જ પૈસા દર મહિને તમારા પત્નીના એકાઉન્ટમાં આવશે. એવું પ્લાનિંગ ઇન્સ્યોરન્સથી થઈ શકે, પોસિબલ છે. પછી તમારા મા બાપ છે, ઘણીવાર એવું થાય કે મા બાપ હોય એ દીકરાના આધારિત હોય અને જો તમે જતા રહ્યો તો મા બાપ પણ ઘણીવાર તકલીફમાં મુકાઈ જાય છે. તો એમને પણ કોઈ પણ જાતની તકલીફ એલઆઈસી ઇન્સ્યોરન્સ જો તમે પ્રોપર લીધો હોય તો પડતો નથી. અકસ્માત અને કાયમી અપંગતા, ઘણીવાર એવું થાય છે કે આપણું મૃત્યુ નથી થતું પણ એવો અકસ્માત થયો હોય છે કે આપણે કશું કામ કરી શકતા નથી, કાયમી અપંગતા આવી જાય છે, આપણે જીવિત રહીએ છીએ. તો એવા કેસમાં બી એલઆઈસીમાં એવા બધા પ્લાનિંગ છે કે તમને પૈસા પણ મળે, પ્રીમિયમ પણ ન ભરવું પડે અને 10 વર્ષ સુધી તમને એ તમારી આવક ચાલુ રહે. અને જો પ્રોપર પ્લાનિંગ હોય તો બીજા પૈસા બી આવે, એમાંથી આપણે આપણું લાઈફ ટાઈમનું આવક ઊભી કરી શકીએ. એ પ્રકારનું પ્લાનિંગ પણ થઈ શકે છે. બીજું, પરિવારમાં કોઈ પણ તકલીફ આવતી હોય અને જ્યારે પણ વ્યક્તિને એવું લાગે કે ભાઈ આ મારા જવાથી વધારે તકલીફ થશે, તો એ બધા જ વિચાર કરીને તમે પ્લાનિંગ કરી શકો અને ઇન્સ્યોરન્સ લઈ શકો. બીજું ખાસ તો આપણે કેવું હોય છે, જીવનમાં ફાસ્ટ લાઈફ ચાલે છે. હવે આપણે બધી પ્રકારની લોનો લીધેલી હોય, હોમ લોન ચાલતી હોય, કાર લોન ચાલતી હોય, પછી કોઈ પર્સનલ લોન ચાલતી હોય, નાના મોટા બધા ઈએમઆઈ ચાલતા હોય. તો ઇન્સ્યોરન્સથી એ બધું જ કવર થઈ જાય છે. માની લો કે તમારી જેટલી લોન છે તો એટલો ઇન્સ્યોરન્સ આપણે લીધો હોય તો બધી જ લોન ભરપાઈ થઈ જાય. જેથી એવું ન બને કે તમે જતા રહ્યો તો તમારે એ લોન વાળું, માની લો કે ઘર હોય તો ઘર પાછું આપી દેવું પડે, કાર પાછી આપી દેવી પડે, અથવા તો નાની મોટી લોનમાં પછી તમને તમારા પરિવારને કોઈ હેરાન કરે, એવું કશું જ ન થાય જો પ્રોપર વીમો લીધો હોય તો. બીજું, સંપૂર્ણ શાંતિ, પીસ ઓફ માઇન્ડ જેને કહેવાય ને, એક ઇન્સ્યોરન્સ તમારો પ્રોપર હોય તો તમે તમારી જિંદગી, તમારો પરિવાર પણ એની જિંદગી બહુ સારી રીતે જીવે છે. કારણ કે એને ખબર છે કે ભાઈ મારા કમાનાર વ્યક્તિ જેનાથી ઘર ચાલે છે, મારા હસબન્ડ છે કે મારો દીકરો છે, એનો સંપૂર્ણ ઇન્સ્યોરન્સ છે, એટલે એ કંઈ પણ કામ કરશે અને કંઈક ઘટના બનશે તો અમને ટેન્શન નથી અને પોતાને પણ ટેન્શન નહીં રહે. એટલે પીસ ઓફ માઇન્ડ માટે ઇન્સ્યોરન્સ ખૂબ જ જરૂરી છે. પછી કાયમી આત્મનિર્ભર બની આત્મસન્માન મેળવવા માટે ઇન્સ્યોરન્સ જરૂરી છે. કારણ કે તમે શું થશો, કાંઈ બી ઘટના બની છે તો તમે આત્મનિર્ભર હશો, કારણ કે તમારી પાસે ઇન્સ્યોરન્સ છે અને તમારું આત્મસન્માન કાયમ માટે જળવાઈ રહે છે. અને મેં કીધું એમ, એસ્ટેટ પ્લાનિંગ, વારસદારોને તમે એટલી બધી પ્રોપર્ટી આપી શકો ઇન્સ્યોરન્સથી, પેઢી દર પેઢી મળતી રહે એવા પણ પ્લાનિંગ છે. તો આવા ઘણા બધા અઘટિત ઘટનાઓ જે બનતી હોય છે એની સામે સુરક્ષિત રહેવા માટે આપણે ઇન્સ્યોરન્સ ખૂબ જ જરૂરી છે. રિટર્ન નથી જોવાનું, આમાં ઇન્સ્યોરન્સ જોવાનું છે ફેમિલીનું સ્વાસ્થ્ય સારું રહે, કાયમી એ લોકો હસતા ખેલતા રહે, એ બધું જોવાનું છે. બરાબર. અને એ બધું ત્યારે જ બનશે જો તમારી ગેરહાજરીમાં એની પાસે પૈસા હશે તો. પ્લીઝ ઇન્સ્યોરન્સને સમજો,
પ્રોપર પ્લાનિંગ કરો, તમારું શું રિક્વાયરમેન્ટ છે ઇન્સ્યોરન્સની, કઈ રીતે કેટલો મળી શકે, શું કોમ્બિનેશન કરી શકાય, એ બધા જ માટે તમારે મળવું પડે, પ્લાનિંગ કરીએ અને સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગ પ્રોપર પૂરું કરતા જાઓ. ઓકે, તો આજ માટે એટલું જ હતું. મારી ચેનલ એમ ત્રિવેદી એલઆઈસીને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, ફોરવર્ડ કરજો અને ગ્રુપ સર્કલમાં બતાવજો. અને નવી શું માહિતી જોઈએ છે કહેજો, એ પ્રમાણે આપણે તમને એના વિડીયો બનાવીને મૂકતા રહીએ. આવજો. આજે માટે એટલું જ. ઓકે, થેન્ક યુ.